ગુજરાતમાં શિક્ષક બનવા માંગતા હજારો વિદ્યાર્થીઓ સાથે મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 10 થી 12 વર્ષથી બંધ પડેલી 70 જેટલી જે ખાનગી કોલેજો હતી તેમના દ્વારા એક જે અધિકારીઓ સાથે મળીને વિદ્યાર્થીઓના જે એડમિશન હતા તેની અંદર છબડા કરવામાં આવ્યા છે. અને આ જ વાતનો ખુલાસો હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે. યુવરાજભાઈ, પહેલા તો આખો આ મામલો શું છે એકવાર દર્શકોને એકવાર સમજાવો. ખાસ કરીને જોવા જાવ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોતા હોઈએ છીએ કે પીટીસીનો એક ચામ હતો. ભૂતકાળમાં 2006 કે 2007ની આજુબાજુમાં ક્રેઝ હતો કે ત્યારે બધા જ લોકો પીટીસી કોલેજો નાખતા હતા, પીટીસી સંસ્થાઓ બનતી હતી, પીટીસીની અલગ અલગ નાનામાં નાનું ગામડું તે પીટીસી કોલેજ તમને જોવા મળતી હતી. કેમ? તો કારણ કે શિક્ષક બનવું હોય, વિદ્યા સહાયક જેને કહેવાય, એ વિદ્યા સહાયક બનવું હોય તો તમારે પીટીસી કરેલું ફરજિયાત હતું. પછી અચાનક જ આ શિક્ષણના જોવા જઈએ ઓલામાં તો મંદી આવી. 2011-12ની આજુબાજુમાં મંદી આવી તો એમાં શિક્ષણનો જે આ ગ્રાફ છે, પીટીસીનો જે ગ્રાફ છે, પીટીસીનો ગ્રાફ ડાઉન થયો. બીજી બધી સ્ટ્રીમ જે છે અપ થઈ. થયું એવું કે હમણાં જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી કે આવનાર 10 વર્ષની અંદર અમે લગભગ 33,000 વિદ્યા સહાયકોની ભરતી કરીશું. હવે એ જે વિદ્યા સહાયકોની ભરતી કરવાના છે તો એ શેના આધીન હશે? તો કે પીટીસીના આધારિત હશે. એટલે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક જુવાડ ફાઈટો પીટીસી કોલેજોનો. એટલે ફરી એક વખત ગુજરાતની અંદર રાફડો ફાઈટો. પીટીસી જે કોલેજો હતી એ પીટીસી કોલેજો જે બંધ હાલતમાંથી એને પણ તાત્કાલિક એવું લાગ્યું કે ભાઈ આપણે ફટાફટ એડમિશન કરી લઈએ. પરંતુ એ ક્યાંક ને ક્યાંક એને કાચું કાપી નાખ્યું, કારણ કે જે રીતે એડમિશન કરવાની હોડમાં જે નીતિ નિયમો હતા એ નીતિ નિયમોને નેવે મૂકવામાં આવ્યા. ખાસ કરીને આ જે સંસ્થાઓને એપ્રુવલ આપતી જે સંસ્થા છે એ એનસીટીઈ છે, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. આ જે સંસ્થા છે એ સંસ્થા આ બધી જે કોલેજો હોય એને પ્રાધાન્ય, એને માન્યતા આપતી હોય છે. અને આ માન્યતા આપતી જે સંસ્થા છે એને લગભગ ભૂતકાળમાં માન્યતાઓ આપેલી હતી. 2006ની આજુબાજુ જ્યારે ક્રેઝ હતો ત્યારે માન્યતા આપેલી. પછી આ કોલેજમાં જ્યારે મંદી આવી ને ત્યારે ઘણી બધી એવી સંસ્થાઓ છે જેને વિડ્રો કરી લીધું. એટલે કે આ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓની અંદર જે પોતાએ મૂકેલી જે ડિપોઝિટ હોય એ ડિપોઝિટ પાછી લઈ લીધી અને એવું લેખિતમાં આપ્યું કે ભાઈ અમે આ સંસ્થા આગળ ચલાવવા માંગતા નથી, અમને એનસીટીમાંથી આ જે કોર્સ છે બરાબર પીટીસીનો એમાંથી બાકાત કરવામાં આવે. એટલે લગભગ આ જે છે સહજાનંદ પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ કોલેજ, તો એને 2014માં આ જે વિડ્રોનું જે છે એમ ફોર્મ ભર્યું હતું અને એનસીટીએ એને વિડ્રો આપી પણ દીધું છે. અને પોતાની જે ડિપોઝિટ હતી 100 રૂપિયા, એ 100 રૂપિયા એને પાછા પણ પરત મળી ગયા. હવે અચાનક જ ક્રેઝ આવ્યો ફરીથી. એટલે આ સંસ્થાઓએ એ પ્રકારે સરકારને અને એની સાથે સાથે કોર્ટને બંનેને ગુમરાહ કરી કે ભાઈ અમારી પાસે તો પરમિશન હતી જ અને અમે તો પરમિશન લઈ ભૂતકાળમાં મળેલી હતી એટલે આ એડમિશન અમે કરી શકીએ છીએ એમ કરીને આમાં એડમિશનો થયા છે. અને આ જે એડમિશનો થયા છે એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનું ભાવિ જોખમમાં છે. કારણ કે સંસ્થામાં ઓલરેડી જેને વિડ્રો કરી લીધા હોય એ સંસ્થા, એટલે કે હમણાં જ જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે, એમાં ક્લિયર કટ ગાઈડલાઈન આપવામાં આવી છે. અને એ જે જજમેન્ટ છે એ આદર્શ શિક્ષા મહાવિદ્યાલય વર્સિસ સુભાષ રાહંગદલે અને મા વૈષ્ણોદેવી મહાવિદ્યાલય વર્સિસ સ્ટેટ ઓફ યુપી, આ 2012નો ઐતિહાસિક ચુકાદો એવું કહે છે કે તમે વિડ્રો કરેલી સંસ્થામાં જો એડમિશન લ્યો છો તો એ અમાન્ય છે, જેને કારણે તમને જે પ્રમાણપત્ર મળશે એ પણ ગેરમાન્ય જ હશે. કારણ કે સંસ્થા જ ઓલરેડી એ વિડ્રો કરેલું છે, સંસ્થાએ ડિપોઝિટ પાછી લઈ લીધી છે, એને કહી દીધું છે કે ભાઈ અમે આ સ્ટ્રીમ ચલાવવા માંગતા નથી. અને જો કદાચ ચલાવવા માંગતા હોય તો એને આખી આ જે પ્રોસેસ છે ને એ પ્રોસેસ ફરીથી કરવાની આવતી હોય છે. આ લોકોએ કોઈ ફરીથી પ્રોસેસ કરીને એક જ કાગળ રજૂ કર્યો અને કાગળ હતો કે 2006માં અમારી પાસે એપ્રુવલ હતું એમ રજૂ કરી અને આ લોકોએ ક્યાંક ને ક્યાંક વર્તમાનમાં આ જે 70 જેટલી ભૂતિયા કોલેજો છે એ ભૂતિયા કોલેજોએ અત્યારે વિદ્યાર્થીઓને એડમિશન કરી લીધા છે. શું લાગે છે આના પાછળ કોની મોટી સંડોવણી હોઈ શકે? આમાં મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો કોર્ટને ગુમરાહ કરવામાં આવી છે અને આમાં કોર્ટ કેસ પણ બન્યો હતો. કારણ કે એક સિસ્ટમ છે એનસીટી દ્વારા સિસ્ટમ એક બહાર પાડવામાં આવી હતી જેને કહેવાય પાર, એટલે કે પરફોર્મન્સ એપ્રોઝલ રિપોર્ટ. પરફોર્મન્સ એપ્રોઝલ રિપોર્ટ 2021-22માં એનસીટીને રજૂ કરવાનો હતો. ભાઈ જે સંસ્થા પીટીસી કોલેજો છે એ પીટીસી કોલેજોએ આ રિપોર્ટ ભરી અને એનસીટીને આપવાનો રહેશે. જે સંસ્થા એનસીટીને આ રિપોર્ટ નહીં આપે એનું ઓટોમેટિક આ જે જોડાણ છે એ રદ કરી નાખવામાં આવશે. એટલે કે પાર પીએઆર જે છે, પારમાં જે રિપોર્ટ સબમિટ નહીં કરે એને ઓટોમેટિક એવું સમજી લેવામાં આવશે કે તમે વિડ્રો કરી લીધું. આ પ્રકારની વાત એમાં મૂકવામાં આવી હતી. હવે ઘણી બધી સંસ્થાઓ એવી હતી કે જેને પારની અંદર ફોર્મ નહોતા ભર્યા, પરંતુ
એ અમુક સંસ્થાઓ એવી હતી કે જે 2006 માં માન્ય હતી, 2014 માં માન્ય હતી અને 2024 માં માન્ય હતી, એટલે લીગલ હતી, પણ એને ખાલી પારનું ફોર્મ નહોતું ભર્યું, એટલે એ લોકો સીધા જ વહી ગયા ગુજરાત હાઈકોર્ટમાં. એને પાર્ટી બનાવી કોને? તો કે ગુજરાતનું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એને શ્રી સરકારને પાર્ટી બનાવી કે ભાઈ તમે અમને સાંભળવાનો મોકો આપ્યો નથી, અને સાંભળવાનો મોકો નથી આપ્યો ને અમને ડાયરેક્ટ તમે એનસીટી માંથી બાકાત કરી નાખો, વિડ્રો કરી નાખો, એ નહીં ચાલે, અમને સાંભળો. અમે જે તે સમયે તમારો નો ડાઉટ પાર હતી, સિસ્ટમ હતી, બરાબર છે, રિપોર્ટ કરવાનો હતો, એપ્રોઝલ રિપોર્ટ, એ એપ્રોઝલ રિપોર્ટ અમે ન કરી શક્યા, પણ અમને સમય તો આપો, અમને સાંભળો. એટલે કોર્ટે એવું કીધું કે નેચરલ જસ્ટિસ છે, નેચરલ જસ્ટિસના કારણે આપણે એને માન્યતા આપવી જોઈએ, કોઈ કદાચ ફોર્મ નથી ભરી શકતો તો એના કારણે એની માન્યતા રદ કરવી એ ખોટું છે, અને એ બેઝિકલી સાચી વાત છે કે એ લોકોને ખરેખર માન્યતા માટે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપવી જોઈએ ને એ પરમિશન આપી, પરંતુ આમાં એનસીટી ને પાર્ટી બનાવવામાં ન આવી. અને બીજું જોવા જઈએ તો આમાં થયું કેવું કે જે સાચી હતી એને માન્યતા મળી ગઈ, એને કીધું કે તમે એડમિશન કરી શકો છો, ઇન્ટરિમ રિલીફ મળી. હવે ઇન્ટરિમ રિલીફ મળી, હવે જે સાચો હતો ને એની હારોહાર ખોટો પણ ઘૂસી ગયો. એને પણ કીધું કે જો ભાઈ સરકાર કોર્ટે એમને કહી દીધું છે ભાઈ અમને એડમિશન કરવાની છૂટ છે, પણ એવા લોકોને નહીં કે જેને વિડ્રો કરી લીધું છે. હવે જેને વિડ્રો નથી કર્યું એને છૂટ હતી, જેને વિડ્રો નથી કર્યું આ લોકો ખાલી પારનું ફોર્મ ભરવાનું ભૂલી ગયા હતા, એનાથી વિશેષ કઈ નહોતું. એટલે ક્યાંક ને ક્યાંક કોર્ટને પણ ગુમરાહ કરી, કોર્ટને પણ ખોટી માહિતી આપી, અને કોર્ટને જે ખોટી માહિતી આપી તેને કારણે આ આખો મામલો જે છે એ મામલો પેચીદો બન્યો. અને અહીંયા ગુજરાત રાજ્ય સરકાર જે છે, દિલ્હીની અંદર પણ કેસ ચાલ્યો હતો, દિલ્હીની, કારણ કે એનસીટી જે છે દિલ્હીમાં આવેલી છે, દિલ્હીમાં કેસ ચાલ્યો હતો, ને ગુજરાત હાઈકોર્ટ પણ આની ઉપર કેસ ચલાવતી હતી કે ભાઈ આ સંસ્થા જે છે એ ગેરમાન્ય છે, એની પર એલપીએ પણ દાખલ કરવામાં આવી હતી, અને આ સંસ્થાની અંદર કોર્ટ કેસમાં પણ થયું, પણ કહેવાય અત્યારે એની પાસે ઇન્ટરિમ રિલીફ છે કોર્ટમાંથી. કોર્ટે કોને રિલીફ આપી હતી? કે જે માન્ય હતી, 2006 માં હતી, 2014 માં હતી, જેને 2018 માં હતી, 2024 માં, જેને વિડ્રો નહોતું કર્યું એને માન્યતા આપી હતી, પણ જેને વિડ્રો કરી લીધું જેને માન્યતા નહોતી આપી. એટલે ક્યાંક ને ક્યાંક આની શબ્દોની માયાજાળ અને અમુક કાગડિયા છુપાવી અને બાકીની જે વિડ્રો કરેલી જે સંસ્થાઓ હતી એને પણ આની અંદર એડમિશન આપવામાં આવ્યા, એટલે આને કારણે પેચ વધારે ફસાણો. અત્યારે ગુજરાતની અંદર જોવા જઈએ તો 64-70 સંસ્થાઓ એવી છે કે જે ભૂતિયા છે, ડમી છે, બોગસ છે, અને એની અંદર વિદ્યાર્થીઓને એડમિશન લેવાઈ ગયા છે. હવે તમે એટલું વિચારો, આજે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ ગઈ છે, પરીક્ષાની માર્કશીટ આવી ગઈ છે, 1 વર્ષની પરીક્ષા લેવાઈ ગઈ છે, એની માર્કશીટ પણ આવી ગઈ છે, પણ એની વેલ્યુ 0 છે. વેલ્યુ એટલા માટે 0 છે કારણ કે મેં તમને કીધું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે તમે બોગસ સંસ્થામાં ભણેલા હોય તો તમારી ડિગ્રી માન્ય નથી. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક જે સંસ્થા છે, ભૂતિયા સંસ્થા છે, એમાં જે ભણેલા લોકો છે એની ડિગ્રી માન્ય, જ્યારે ડીવી થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, 100 જગ્યાએ વિદ્યા સહાયક ભરતીમાં એ એપ્લાય કરશે ત્યારે એની ડિગ્રી માન્ય નહીં રહે. ને હજારો વિદ્યાર્થીઓ એક કોલેજની અંદર લગભગ 100-200 ઇન્ટેક હોતી હોય છે. તમે વિચારો, 70 કોલેજો છે, એટલે હજારો વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આના કારણે રજડી પડવાના છે. આ 70 કોલેજો છે, એ 70 કોલેજો અત્યારે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની મિલીભગતના કારણે અત્યારે એ ખોટા એપ્રુવલ ઉપર ચાલી રહી છે. યુવરાજભાઈ, તમારી અને વિદ્યાર્થીઓની શું માંગણીઓ છે, અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આગળ શું થશે? ખાસ કરીને અમારી અને વિદ્યાર્થીઓની એટલી જ માંગણીઓ છે કે વિદ્યાર્થીઓ તો અજાણ છે, વિદ્યાર્થીઓને ખબર નથી. આજે તો આ મામલો અમે સામે લાવ્યા છીએ એટલે કદાચ એને ખબર પડી. હવે એ જોશે કે ભાઈ અમે જે સંસ્થામાં ભણી રહ્યા છીએ એ સંસ્થા ખરેખર માન્ય છે કે નહીં, એનસીટી એપ્રુવલ છે કે નહીં, એ પછી જોશે. અને એનસીટી એપ્રુવલ નહીં હોય તો કાલ સવારે વિદ્યાર્થીઓને આમાં ઇસ્યુઝ આવવાના જ છે. બીજી વાત કે અમારી ડિમાન્ડ બહુ ક્લિયર કટ છે, વિદ્યાર્થીનું ભાવિ ન બગડે એટલા માટે તમે, એટલે કે ગુજરાત રાજ્ય સરકાર આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અધિકૃત રીતે જેની પાસે પીટીસીની પરમિશન હોય એવી જગ્યાએ ટ્રાન્સફર કરે. બની શકે તો કદાચ એની પાસે ઇન્ટેક ઓછી હોય તો સુપરન્યુમેરિક જગ્યા લાવી અને જગ્યાઓ ભરે. બીજું કે જે વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીનું વર્ષ બગડ્યું છે, 1 વર્ષ તમે બરબાદ કરી નાખ્યું છે, 1 વર્ષમાં ઘણા બધા સપનાઓ તૂટી ગયા છે, એનું જે પણ થઈ શકે તે એની ફીઝ પાછી કરી અને કમ્પન્સેશન એટલે કે વળતર એ આપવું જોઈએ. અમારી બહુ સ્પષ્ટ ક્લિયર કટ માંગણીઓ છે, કારણ કે આમાં વિદ્યાર્થીઓનો કોઈ વાક જ નહોતો. વિદ્યાર્થી એડમિશન લેવા જતા સમયે એ પૂછવા નથી કે તમે માન્ય છો કે અમાન્ય છો, એનસીટી શું છે એ પણ ન ખબર હોય. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને મિસગાઈડ કરવામાં આવ્યા છે, મિસલીડ કરવામાં આવ્યા છે કે ભાઈ અમે માન્ય છીએ એમ કરીને એની અંદર એડમિશન લેવામાં આવે, એટલે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે. તો આની ફોજદારી
કલમ દાખલ કરી અને ફોજદારી ગુનો બનાવવો જોઈએ, કારણ કે 420B અંતર્ગત આમાં ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ છે. તો એ છેતરપિંડી જ્યારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે થઈ છે તો આમાં ફોજદારી ગુનો લાગુ પડવો જોઈએ. આને એમને છોડી દેવા એ યોગ્ય નથી. જો આને એમને છોડી દેવામાં આવશે તો ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક આ વધારે ખતરારૂપ બનશે. એટલે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક તમારે કમ્પન્સેશન અને બની શકે તો સારી કોઈ કોલેજો હોય જેની માન્યતા અધિકૃત રીતે સાચી હોય એવી જગ્યાએ ટ્રાન્સફર કરવા જોઈએ. કારણ કે ઘણી બધી જગ્યાએ ઘણી બધી માહિતીઓ છુપાવવામાં આવતી રહે છે. એનસીટી છે, એનસીટી પોતાના પોર્ટલ ઉપર પણ માહિતી છુપાવી રહી છે ક્યાંક ને ક્યાંક. બીજું કે જે કોલેજો જે સંસ્થાઓ છે એ ખાલી પોતાનો એપ્રુવલ લેટર જે જૂનો છે 2005-6નો છે એ રજૂ કરી રહી છે, પણ એને વિડ્રો કરી લીધી છે એ માહિતી નથી આપતી. તો સંસ્થા ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એ જે સંસ્થા છે એ સંસ્થા ઉપર દંડ થવો જોઈએ. હમણાં જ મારે તમને કેવું એક દંડ થયો છે, બિલકુલ 50,000 રૂપિયાનો એક સંસ્થા પર દંડ કરવામાં આવ્યો જેને માહિતી છુપાવી હતી. હાઈકોર્ટે એને દંડ કરેલો છે. જો હાઈકોર્ટ એક સંસ્થાને દંડ કરી શકતી હોય તો બીજી આ 70 સંસ્થાઓ છે એને શા માટે નહીં? અને વિદ્યાર્થીઓનું એડમિશન કેન્સલ થયા છે, એક સંસ્થામાં જો કેન્સલ થઈ શકતા હોય ત્યાં તો ભૂતિયા તો 70 છે. આ 70 જે સંસ્થાઓ છે એ સંસ્થાઓએ ક્યાંક ને ક્યાંક કોર્ટ અને અધિકારીઓ એને ગુમરાહ કર્યા છે, એને મિસલીડ કર્યા છે, મિસગાઈડ કર્યા છે કે ભાઈ અમારી પાસે તો એપ્રુવલ હતું જો હાર્યું 2006નું, પણ 2006નું કાગળ બતાડ્યો, પણ અહીંયા મારી પાસે ઓછામાં ઓછા એવા 6 થી 7 કાગળ છે કે જેની અંદર એને બતાડ્યા જ નથી. આ તમે જોઈ શકો છો, આ કાગળની અંદર એને 2014માં અને કહી શકાય કે વિડ્રો કરી લીધું છે, ઈ એને બતાવ્યું નથી. ઘણી બધી એવી સંસ્થાઓ છે. આ એનસીટી ના જ કાગળ છે, મારા કોઈ ઘરના કાગળ છે જ નહીં. આ એનસીટી માં આ જે સંસ્થા છે એને 2013 ની અંદર એ વિડ્રો કરી લીધું છે, પોતાની જે રકમ હતી એ જમા લઈ લીધી છે, એટલે પાછી લઈ લીધી છે. બીજું કે આને ધ પ્રિન્સિપલ ઓફ ધ સેક્રેટરી સ્કૂલ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત એને પણ લખેલું છે. આ નકલ રવાના થઈ છે અને આ જે નકલ જે રવાના એટલે એવું નથી કે રાજ્ય સરકારને ખબર નહોતી, રાજ્ય સરકારને શિક્ષણ વિભાગને ખબર હતી, છતાં પણ ક્યાંક ને ક્યાંક જે ધૂળ નાખવાનું કામ થયું છે આંખમાં, જે રીતે મિસગાઈડ કરવામાં આવ્યા છે, જે રીતે કદાચ એવું મને લાગે છે કદાચ પૈસાથી જે અધિકારીઓ છે એને આંખની આડી કાન કરી લીધા હોય અથવા ગાંધારીની જેમ આંખ આડે પટ્ટી બાંધી લીધી હોય, આવું બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે આંખ આડે કાન કર્યા હોય અથવા આંખ ઉપર પટ્ટી બાંધી હોય પૈસાની, તો જ એવું થઈ શકે કે એ અજાણ બને. બાકી અજાણ બનવાનું હતું જ નહીં. એને તો સામે ચાલીને કહેવાનું હતું કે ભાઈ તમે જે સંસ્થામાં એડમિશન આપી રહ્યા છો એ સંસ્થા તો બોગસ છે, એ સંસ્થાને તો એપ્રુવલ જ નથી એનસીટી નું. હવે એનસીટી નું એડમિશન નથી થઈ શકે એમ, એટલે એ ઓલરેડી વિડ્રો કરેલા છે. જેને પોતાની જાતે સરેન્ડર કરેલું હોય, જે ખુદ ક્લોઝર છે એટલે કે ક્લોઝર નોટિસ આપી દીધી છે, આનું ક્લોઝર છે તો ક્લોઝર હતી તો એ રીઓપન કઈ રીતે થઈ? હું તમને એક બહુ સામાન્ય સેન્સમાં સમજાવું કે ભાઈ જે સંસ્થાને 2014માં આપણે બંધ કરી દીધી, હવે એ જ જગ્યાએ 2024 એટલે કે લગભગ 10 વર્ષ થઈ ગયા, એ 10 વર્ષમાં ઘણા બધા હેતુફેર થઈ જાય. આજે તમને એને કરી છે તો એને હોય તમારી જમીન તો એને ઘણા બધા હેતુફેર થાય. તમે શૈક્ષણિક માટે કરો છો કે બીજા કોમ્પ્લેક્સ માટે કરો છો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે કરો છો, જે પણ કરતા. હવે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જેની અંદર તબેલા ચાલુ છે, ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જેમાં તબેલા ચાલુ છે, ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જેને તો સાવ માંડી વાળ્યું હતું, કશું જ કઈ હતું જ નહીં, જ્યાં ગાયો ચરતી હતી. એ જગ્યાએ અત્યારે હવે કોલેજ પીટીસી ચાલુ થઈ ગઈ છે. એટલે આ ગજબનું તંત્ર ચાલી રહ્યું છે. એટલે ડિગ્રી ક્યાંક ને ક્યાંક વેચાઈ રહી છે અને હવે તો આ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક મિલીભગતથી જે કૌભાંડ ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધી રહ્યા છે. તો આ જો રોકવામાં નહીં આવે તો આપણે કેવા શિક્ષકો પેદા કરીશું એ પણ હવે સમજવાનો વિષય છે. આપણે ભાવિ શિક્ષકોની જ્યારે વાત કરીએ, તમે જે સ્ટાર્ટિંગ લાઈન કીધી કે ભાવિ શિક્ષકોની વાત છે, હવે ભાવિ શિક્ષકો અહીંથી જ નીકળી રહ્યા છે. હવે બોગસ સંસ્થામાંથી કે ભૂતિયા કોલેજોમાંથી જો ભાવિ શિક્ષકો નીકળશે તો ભૂત જેવા જ થવાના છે. એટલે આ મહેરબાની કરી ન થવું જોઈએ. અત્યારે જે ઘટના થઈ રહી છે એ ઘટનામાં ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે કોર્ટના આદેશની આડ અને અધિકારીનું સેટિંગ, એમાં જે બલીનો બકરો છે ને એ વિદ્યાર્થી બની રહ્યો છે. આ બલીનો બકરો વિદ્યાર્થી બને છે. આજે કદાચ એ સંસ્થા રદ થશે કે રહેશે એમાં કોલેજ જે હોય તે, પણ જે મુંડાવાનો છે એ તો વિદ્યાર્થી જ મુંડાવાનો છે. એટલે વિદ્યાર્થી જે છે એની સાથે જ ક્યાંક ને ક્યાંક અન્યાય અને અત્યાચાર થવાનો છે. આની ઉપર તાત્કાલિક એક્શન લેવા જોઈએ મારી માંગણી છે તાત્કાલિક આ માધ્યમથી કે સરકાર ઉપર એક્શન લે. યુવરાજસિંહ, શું લાગે છે ખરેખર આમાં વિદ્યાર્થીઓને ન્યાય મળશે? કેમ કે ગુજરાતની અત્યારે સિસ્ટમની વાત કરીએ તો ઘણા પેપરો ફૂટી રહ્યા છે, આવા કૌભાંડો આવી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક આજે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છબડા થઈ રહ્યા છે. એમાં શું લાગે છે ન્યાય મળશે આ મુદ્દે? આ મુદ્દે હોય કે વર્તમાનના ઘણા બધા એવા મુદ્દા છે કે જેમાં હું તમને એમ કહું કે બોગસ આદિવાસીના સર્ટિફિકેટ વાળો મુદ્દો હોય એ અમે લઈએ છીએ, તો હજી સુધી
ચાલે છે શું ખબર છે? તપાસ કરીશું. તપાસની તપાસ બંધ જ નથી થતી અને વર્તમાનમાં પણ તપાસ જ થઈ રહી છે. અત્યારે જોવા જઈએ ને, અમે ગમે મુદ્દો લઈને જાય એટલે સરકાર એવું કહે છે કે તપાસ કરીશું. અત્યારે પણ અમે આ મુદ્દો જ્યારે શિક્ષણ વિભાગમાં જ્યારે રજૂ કર્યો છે, ઉચ્ચ અધિકારી પાસે રજૂ કર્યો છે, નિયામક પાસે રજૂ કર્યો છે, ત્યારે એ અધિકારીઓ એવું કહી રહ્યા કે અમે તપાસ કરીશું. શેની તપાસ કરીશું? તમારા નેજા હેઠળ તમારા આશીર્વાદથી આવી બોગસ ભૂતિયા ડમી કોલેજો જે ભૂતકાળમાં 2014માં બંધ થઈ ચૂકેલી હતી એને તમે એપ્રુવલ આપીને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે માન્યતાઓ આપી અને વિદ્યાર્થીઓને એડમિશન કરાવ્યા છે. આ વિદ્યાર્થીઓ બીજા તો ભોળા છે, તો નિર્દોષ છે, એને તો ખબર જ નથી કે આની અંદર કઈ રીતે જવાનું, અથવા તો આ કોલેજની અંદર એપ્રુવલ છે કે નથી એપ્રુવલ, એનો તો એનસીટી શું છે એ પણ નહીં ખબર હોય. એટલે ક્યાંક ને ક્યાંક તપાસના નામે તરકટ રચવામાં આવે છે, તપાસના નામે નાટક કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ ભીનું સંકેલો સમિતિ એ રચવામાં આવેલી હતી, એમ વર્તમાનમાં પણ એમને એવું લાગી રહ્યું છે કે ભીનું સંકેલો સમિતિ રચવામાં આવશે અને જે પોતાના વાલા દવલા કે મળતિયાઓ કોલેજો છે કોની, તો કોલેજો બધી જ જગ્યાએ બધા જ લોકો જાણે છે. હમણાં જ કોમેન્ટમાં પૂછો એટલે બધા જ લોકો કહી દેશે કે કોલેજ કોની. હમણાં જ 70 લિસ્ટ આપણે મૂકીએ એટલે બધા જ કહી દે કે ભાઈ આ અમારા નેતાની છે, અમારા ધારાસભ્યની છે, અમારા સંસદ સભ્યની છે, અમારા જિલ્લા પંચાયત સદસ્યની છે. આ બધી જ જગ્યાએ જે કોલેજો છે એ મોટા મોટા નેતાઓની છે અને જો અહીંયા ફટકો પડે તો એ મોટા નેતાઓને ફટકો પડે. એટલે તપાસના નામે તરકટ રચવું, તપાસના નામે નાટક કરવું અને તપાસના નામે કેમ કરીને પોતાના વાલા દવલાને બચાવવા, કેમ કરીને પોતાના નેતાઓને છાવરવા, કેમ કરીને અધિકારીઓને બચાવવા. કારણ કે ભૂલ તો થઈ જ છે. જે જગ્યાએ ધ્યાન એ જવાબદાર અધિકારીઓએ રાખવાનું હતું એ જગ્યાએ એને ધ્યાન નથી રાખ્યું. દિલ્હીની અંદરથી જે લોકો પરમિશન લઈને આવ્યા દિલ્હી કોર્ટમાંથી જઈને, આજે ગુજરાત કોર્ટ જે છે, ગુજરાત કોર્ટની અંદર એનસીટી ને પાર્ટી બનાવવાની હતી પણ એનસીટી ને પાર્ટી ન બનાવી અને એનસીટી ને પાર્ટી ન બનાવી એટલું જ નહીં, રાજ્ય સરકારે પક્ષ રાખવાનો હતો કે ભાઈ તમે જે સંસ્થાને મંજૂરી આપી રહ્યા છો એ સંસ્થા તો બોગસ છે. કારણ કે 2014માં એને સામે ચાલી વિડ્રો કરેલું છે, પોતાની ડિપોઝિટ જતી એ પાછી લઈ લીધી છે. હવે કદાચ એને જો કદાચ સંસ્થા ચાલુ પણ કરવી હોય તો આખી જે સર્કલ, આખું જે પ્રોસેસ જે છે જે રીતે પહેલેથી કરવામાં આવે એ જ રીતે અહીંયા પણ પહેલેથી આખી પ્રોસેસ કરવી પડે. એટલે જે રીતે ભૂતકાળમાં કશું કાંઈ નથી થયું એમાં આમાં જો કશું કાંઈ નહીં થાય તો યાદ રાખજો કે ભવિષ્યમાં જે બાળકો શિક્ષક બનવા જઈ રહ્યા છે એને ક્યાંક ને ક્યાંક તમે હેરાન પરેશાન કરી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક એના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છો, એના ભવિષ્ય સાથે તમે ચેડા કરી રહ્યા છો અને આ ચેડા બહુ ગંભીર રીતે કદાચ ક્યાંક ને ક્યાંક આપણે ભાવિ શિક્ષક, આપણે જેને કહેવાય ને કે પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હે, આપણે એવી વાતો કરી છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. એ શિક્ષકને તમે માયકાંગલા બનાવી રહ્યા છો અને શિક્ષકના ભાવિ સાથે રમત રમી રહ્યા છો. આવનારા દિવસોમાં તમને નડી શકે છે. એટલે મહેરબાની કરીને અત્યારથી સુધરી જવું જોઈએ. એક વર્ષ જતું રહ્યું છે જેમાં તમે પરીક્ષાઓ લઈ લીધી છે, માર્કશીટ આપી દીધી છે અને હવે બીજું વર્ષ પીટીસીનું ચાલુ થવા જઈ રહ્યું છે. નવા પીટીસીના એડમિશન ચાલુ થવા જઈ રહ્યા છે. હવે આ જ ભૂતિયા કોલેજનો જો તમે કન્ટિન્યુ કરશો તો યાદ રાખજો કે આ કોર્ટમાં કોઈ પણ એક વ્યક્તિ જશે ને તો આ બધી જ કોલેજો બંધ થઈ જવાની છે અને આ બધા જ વિદ્યાર્થીઓનું ભાવિ ચકડોળે ચડી જવાનું છે. એટલે અમે તો વિદ્યાર્થીઓના હિતે જ છીએ. વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરો, વિદ્યાર્થીઓને ન્યાય આપો. બાકી આ રીતે તમે ભૂતિયા કોલેજ ચલાવી તમારા વાલા દવલાની કોલેજો સેટ કરવા માટે જે આ તરકટ રચો છો, નાટક રચો છો, એમાં અમને કોઈ રસ નથી, પણ આ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં છે એટલા માટે કહીએ છીએ. બિલકુલ યુવરાજભાઈ, આપ અમારી સાથે જોડાયેલ ખૂબ ખૂબ આભાર. જોવાનું રહેશે કે આજે કૌભાંડ યુવરાજસિંહ જાડેજા દ્વારા જ ઉજાગર કરવામાં આવ્યું છે એના પર સરકાર અને અધિકારીઓ કોઈ કાર્યવાહી કરે છે કે પછી માત્ર ખાલી ભીનું સંકેલી લેવામાં આવે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.